તો ચાય અને કોફીનું પણ માણસોને આજે વ્યસન પડી જાય. હા, જ્યાં સુધી સવારે ચાય ન મળે ત્યાં સુધી એનું મગજ કામ ન કરે. ઘણાને દિવસમાં 2 વાર 3 વાર, કોક મુરબ્બીઓને 4-5 વાર ચાય પીવાનો ટેવ હોય. એટલે એનો ટાઈમ થાય ને એટલે બેટરી લો થઈ જાય, બોડીમાં કઈ કામ જ ના. પછી વરે ચાય પીએ ત્યારે પાછી કામ કરવા માંડે, ફરી 2-3 કલાક કામ કરે, ફરી જ્યારે કોટો પૂરો થાય ચાયનો એટલે પાછો ડિસ્ચાર્જ, કઈ કામ ન કરે, ફરીથી એને ચાય પીવી પડે. હવે તમે વિચારો, જ્યારે એને ચાય ન મળે ત્યારે માણસ કામનો ખરો કઈ? તો એ માણસને હલાવે કોણ છે? ચાય. તો પછી ચાય પણ એક પ્રકારનું વ્યસન છે, માટે ક્યારેય ચાયનું પણ વ્યસન હોવું જોઈએ નહીં. ને એમાંય માણસો હોટલમાં ચાય પીએ, તમે જોયું કે એમ હોટલમાં માણસો ચાય પીતો એમ? હા, હોટલની અંદર મોટો તપેલો, એને અમારા સંતો રમૂજમાં બ્રહ્મકુંડ કે શું કે? બ્રહ્મકુંડ. બ્રહ્મમાં શું હોય? એકડો બ્રહ્મ, એમ બધું ભેગું થાય એમ. એટલે કોઈક એક ભાઈ આવે, અને ઘણી વખત આપણે આમ મુંબઈથી ભુજ જતા હોય ને તો રસ્તામાં જોવા મળે કે આપણે આમ સર્વિસ કરવા ઉભા રહ્યા હોય ને તો આમ ત્યાં કને જોતા હોય એમ. તો એક ભાઈ આવે, આમ પીએ ગ્લાસ થી, આમ મોઢે દઈ, પછી એ જ ગ્લાસ હોય ઓલો કને ત્યાં કને ડોલ ભરેલી હોય પાણીની એમ, એટલે પાણીમાં નાખે, આમ એકવાર વિચરીને એ જ ગ્લાસમાં બીજા ભાઈ આવે એને પાય, વરે એ ભાઈ મોઢે લગાવીને પી જાય, વરે એ જ ગ્લાસ પાછો શેમાં જાય? ડોલમાં. એટલે જેટલા માણસો ચાય પીતા જાય એ બધાનો પ્રસાદ શેમાં? ડોલમાં ભેગો થતો જાય. હા, અને એ ડોલમાં જ પાછો ગ્લાસ ધોવાય ને એમાં જ પાછો નવી ચાય પડે ને એ પ્રસાદ પછી બધા પીએ. એટલે આખી દુનિયાને એમાં પછી રોગી આવે, કોરોના વાળા આવે. હા, એમ ના માનતા, કોરોના વાત થયો ને એ પી જાય, બીજા ચેપી રોગ થયા હોય, પિત્ત રોગ થયા હોય, જે તે આખી દુનિયાનો કચરો ત્યાં કને ભેગો થાય ને હા એવા મોજથી પીએ ને એવો કોટો ચડી. કોટો શેનો ખબર છે તમને? આ દુનિયા આખીનો જે ગંદવાડો ગંદકી એનો કોટો છે. એટલે ચાય બહુ ખરાબ અને નશો કરનારો કેફી પદાર્થ છે, ભગવાનના ભક્તે પીવાય નહીં. તો ઘણા વરે કેવી દલીલ કરે ખબર? સ્વામી કે મેં બહારની નથી પીતા, ઘરે પીએ, ઘરે, અને એ પાછી ઠાકોરજીને ધરાવીને પીએ, એમાં તો કઈ વાંધો નહીં, ભગવાનને વચ્ચે ગાલે. એક રીતે બરોબર, ભગવાનના ભક્તથી ભગવાનને ધર્યા વિનાનું કાંઈ ન ખવાય, ન પીવાય. એ ઝેર શું કરવાનો હોય? ઝેર હોય તો એ જો પીવું હોય તો ભગવાનને ધરવું ફરજિયાત છે. પ્રમાણ છે મીરાબાઈ. મીરાબાઈને રાણાએ ઝેર મોકલાવ્યું તો મીરાબાઈ ઠાકોરજીને ધરાયા પછી પીધું. કેમ? મીરાનો નિયમ હતો ભગવાનને ધરાયા વિના કાંઈ પીવું ખાવું નહીં. તો ભગવાનને ધરાયા વિના ભગવાનના ભક્ત કઈ ખાઈ ન શકે, પી ન શકે. ચાય પીવી છે તો ઘણા તો હોય મુરબી ભગવાનને ધરાવીને પીએ, પણ ઘણા કે નાના ભગવાનને ન ધરાવે. ભાઈ, ભગવાનને ન ધરાવે તો તારાથી ખવાય, તારાથી પીવાય? જે વસ્તુ આપણે ભગવાનને નથી ધરાવી શકતા એનો મતલબ કે એ વસ્તુ ખાવા યોગ્ય નથી એવું આપણે જાણીએ છીએ, તો પછી આપણે શું કરવા ખાઈ? અને વાસ્તવિકતા એવી છે કે જે નથી ખાવાનું એવું ખાવાથી માણસને દોષ લાગે, ભગવાનને દોષ ન લાગે. ભગવાન તો નિર્દોષ મૂર્તિ છે, એને કંઈ પણ ખાવાથી કે કંઈ પણ પીવાથી કે કોઈ પણ પ્રકારની ક્રિયા કરવાથી ભગવાનને ક્યારે દોષ નથી લાગતો. કર્મનું બંધન જીવાત્માને છે, ભગવાનને તો જે કંઈ છે એ લીલા છે, એ ક્યારે કર્મના બંધનમાં આવતા નથી, તો કર્મ ફળ પ્રદાતા છે. એટલે ભગવાનના ભક્તે ભગવાનને ધરાવેલી ચાય પણ ક્યારે પીવી જોઈએ નહીં. ચાય જ નથી પીવાની તો પછી ધરાવવાની કે ધર્યા વિનાની કોઈ પ્રશ્ન જ ના રહ્યો. એટલે ઘણા પ્રશ્ન કરતા હોય, સ્વામી અમે ચાય પીએ તો પછી ચાય ભગવાનને ધરાવાય કે ન ધરાવાય? અમે ડુંગળી લસણ વાળું ખાતા હોય તો ભગવાનને જમાડવું કે ન જમાડવું? જો તમે ખાવો જ છો તો તમારો નિયમ એ હોય કે અમે ભગવાનને ધરાય વિના કઈ નહીં ખાઈ ન પી, આટલી નિયમની દ્રઢતા તમે પાડતા હો તો વ્યસન મૂકી દો ને. તો ભગવાનને જે પસંદ નથી, ભગવાને જેની ના પાડી છે એવું આપણે ખાવું જ શું કરવા જોઈએ? એટલે ક્યારેય પણ અભક્ષ્ય વસ્તુ આપણાથી ન ખવાય કે ન પીવાય. સમજી ગયા ને? એટલે ભગવાનના ભક્તે બહુ સાવધાન રહેવું. ચાય ગરીબ માણસોનું પીણું કહેવાય. કેનું? ગરીબનું. પછી સાહુકારનું શું હોય? કોફી. પેલા માણસો ચાય પીતા, હવે સુધરી ગયા ને, થોડાક રૂપિયા આવી ગયા એટલે કોફી પીતા થઈ ગયા એમ. અને એમ માને કે કોફી એટલી બધી આડઅસર નથી કરતી, ઇફેક્ટ નથી કરતી એમ. પણ કોફી તો બહુ ભયંકર ખતરનાકમાં ખતરનાક ઝેર છે, સમજ્યા ને? ચાય હજી એના કરતા હારી એટલે પીવાની છૂટ નથી મળતી હો. હા, ને કે સ્વામી કહેતા હતા ચાય તો હારી, એમ પીઓ, એમ પીવાની નથી. સારી કેના કરતા? તો કે કોફી કરતા ચાય સારી છે, પણ આમ તો બંને ખરાબ છે. કોફી વિશે અમેરિકાની એક વિખ્યાત ડ્યુક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સંશોધન અને પ્રયોગ કરીને જાહેર કરેલું છે કે કોફીમાં રહેલું કેફીન
એ આપણા શરીરની અંદર કોર્ટિસોલ અને તેના જેવા અંતઃસ્રાવને વધારે છે. હવે આ જે છે ને એને કારણે કોફી પીવાને કારણે આપણા હૃદયના ધબકારા વધી જાય, બ્લડ પ્રેશરની અંદર પણ વધારો થઈ જાય. અને આ જે કેફીન કીધું ને એ આપણા શરીરની અંદર ઇમરજન્સી એલર્ટ કરે એમ. જ્યારે ઇમરજન્સી જેવું કંઈક થાય ને ત્યારે આ રસાયણ પદાર્થ છે ઉત્પન્ન થતું હોય છે. પણ કોફી પીવાને કારણે આ કેફીન અકારણસર વારંવાર એ આપણા શરીરની અંદર પેદા થવું જોઈએ એના કરતા અનેક ઘણી માત્રાની અંદર જ્યારે ઉત્પન્ન થાય એને કારણે પછી બ્લડ પ્રેશર વધી જાય, હૃદય રોગના હુમલાની શક્યતા પણ વધી જાય અને જે જનીન સૂત્ર છે એની અંદર પણ ઘણો બધો ફેરફાર કરી નાખે છે. એટલે ડોક્ટર જેમ્સ લઈને એ વાત પુરવાર કરી કે જે વ્યક્તિ રોજના 4 થી 5 કપ કોફી પીએ એ સાંજ પડે ખૂબ થાકી જાય અને માનસિક રીતે સ્ટ્રેસ એટલે કે તણાવનો અનુભવ થાય છે. અને શરીરની અંદર ઘણી બધી બીમારીઓ પણ કોફીને કારણે આવે છે અને એની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય કોફી પીવાને કારણે. અનિદ્રા આવા ઘણા બધા રોગો કોફીને કારણે થતા હોય છે. એટલે એક તો વ્યસન પણ છે ને નુકસાનકારક છે. એટલે કોફી ક્યારે પીવાય નહીં. હવે કોણ પીવો એ અત્યારે નહીં પૂછવું, હા આપણે કથા આગળ વધારવી, નકા 18મો શ્લોક ને પૂરો નહીં થાય. પણ જે તમે પીવો છો, ગઈકાલે ઘણા બધા હરિભક્તોએ ચાય મૂકી હતી, પણ આજે જે કોફી પીતા હોય એ બધાને સાવધાન થવાનું, મૂકી દેવાની. હા, કોફી આપણે ખપે નહીં. એક તો આર્થિક રીતે ખર્ચો બચી જશે, શરીરનું આરોગ્ય બચી જશે, તમારો પરિવાર રાજી થશે, સંતો અને હરિભક્તો ભગવાન બધાય રાજી થશે. તો સૌ કોઈ રાજી થાય ને એવું સમજુ માણસોએ કામ કરવું જોઈએ. સમજ્યા તમે? અને તમે કેવા ડાયા, રોજ કથા સાંભળવા માટે આવી જાઓ અને વક્તા સ્થાનેથી આ શાસ્ત્રનું કઈ સાંભળો નહીં, માનો નહીં, તો પછી આ શ્રોતા બરાબર ના કહેવા. એટલે શાસ્ત્રમાં જે કઈ વાત આવે એ આપણે સાંભળવી અને માનવી, તો પછી આપણને કથા કંઈક અસર કરે.